બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, આજે આપણે સૌ 24મી ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણી સાથે સાથે સમગ્ર ભારત પણ આ દિવસની ઉજવણી ગ્રાહકોના અધિકાર માટે કરી રહ્યો છે. આપણે જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણી સાથે જોડાયા છે પુરોહિત સુરેશભાઈ રમેશભાઈ, જે રાણપુર ઉગમણાવાસ ના રહેવાસી છે અને માતૃશ્રી SMG રાજગોર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રાણપુરમાં અભ્યાસ કરે છે. રમતગમતમાં રુચિ ધરાવતા અને ભવિષ્યમાં બેંક મેનેજર બનવા ઈચ્છા ધરાવનાર પુરોહિત સુરેશભાઈ રમેશભાઈ ગ્રાહક જાગૃતિ વિશે શું કહે છે, આપણે એમની સાથે સાંભળીએ. નમસ્કાર. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ એ આખું વિશ્વ મનાવે છે. 24 ડિસેમ્બરે હું મારી વાણીને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ વિશે થોડુંક જ તમને સમજાવીશ. તે શાંતિથી તમે સાંભળજો અને તમારા જીવનની અંદર તમે ઉતારજો. मुस्कुराहट का कोई मोल नहीं होता है, कोई रिश्तों का कोई तोल नहीं होता है. मुस्कुराहट का कोई मोल नहीं होता है, कोई रिश्तों का कोई तोल नहीं होता है. लोग तो मिल जाएंगे कोई मोड़ पर, लेकिन कोई लोग नहीं मिलेंगे हमको ग्राहक सुरक्षा के नियम बताने वाला. लोग तो मिल जाएंगे कोई मोड़ पर, लेकिन कोई लोग नहीं मिलेंगे हमको ग्राहक सुरक्षा के नियમ બતાને વાલા. મારી વાણીની શરૂઆત કરતા 1986ના દાયકાની અંદર ભારત સરકારે 6 ગ્રાહકનો અધિકારો આપવામાં આવ્યા છે. તેથી ગ્રાહક સુરક્ષિત રહે તેની અંદર સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ અને ગ્રાહક શિક્ષણ. સુરક્ષા, ગ્રાહક સુરક્ષાનો ધારો એટલે કે ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી વસ્તુ સામે રક્ષણ. ઉદાહરણ તરીકે ઓછી ગુણવત્તાવાળી વીજળીના ઉપકરણો એ હાનિકારક હોય છે, તેથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે સારી અને ઉચ્ચતમ કોટીની વીજળી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગ્રાહકને સુરક્ષા મળે. જાણકારી, ગ્રાહક કોઈ સેવા કે વસ્તુ ખરીદવા માંગતો હોય ને તો તેની પહેલી જાણકારી હોવી જોઈએ, જેવા કે તેના ઘટકો, ઉપયોગની રીત, બનાવટની તારીખ, શુદ્ધતા, કિંમત, આ બધી જાણકારી તેને હોવી જોઈએ. આમ વેપારી કે ઉત્પાદકે તેના સામાન ઉપર કોઈ વિગત કે લેબલ દર્શાવવું ફરજિયાતપણું છે. ગ્રાહકની પસંદગી, દરેક ગ્રાહકને પસંદ કરવાનો હક છે. ગ્રાહક હરીફાઈયુક્ત ચોક્કસ કિંમતે ખરીદવાની સ્વતંત્રતા છે. ચોક્કસ માલ ચોક્કસ જથ્થામાં, ચોક્કસ રકમમાં, ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સમય એ ગ્રાહકને મળવો જોઈએ. આવી ગ્રાહકના પસંદગીના અધિકારના કારણે બજારકર્તાઓ તેની અંદર વસ્તુમાં બ્રાન્ડ, કિંમતમાં ભેદભાવ, તેમાં કદ, એમાં વધારો લાવે છે. ઉદાહરણ તરીકે લઈએ ને તો ગ્રાહક જેમ કે 2 વ્હીલરની અંદર ગ્રાહકને ઉત્તમ પસંદગી મળે છે. આ મોટરસાઇકલ, તેના મોટર કેટલી ચાલશે, તેના રંગ, ભેદભાવ તેને પસંદગી મળે છે. જાણકારી, ગ્રાહકને કોઈ માલ સામાન જે વાપર્યો હોય અને તે ઉતરતી કક્ષાની જેવી લાગતી હોય તો તેને જાણકારી હોવી જોઈએ. આમ વેપારીઓ પોતે જ પોતાના ગ્રાહકને સુરક્ષા મળે એના માટે ખાસ વિભાગ સ્થાપેલા હોય છે. આમ ભારત સરકાર ગ્રાહક સુરક્ષા માટે આવા ખાસ વિભાગોની અંદર કામ કરી રહી છે. નિવારણ, ગ્રાહક કોઈ પણ વસ્તુ કે સેવા વાપરતા હોય અને તેને કહેવા કરતાં ઉતરતી કક્ષાની વસ્તુ આપવામાં આવેલી હોય તો તેને સુરક્ષા મળવી જોઈએ, જેના કારણે તેને કોઈ ફેરબદલી, તેના કોઈ વળતર પેટે કોઈ રકમ, આવી સુરક્ષા તેને ગ્રાહકને મળવી જોઈએ. ગ્રાહક શિક્ષણ, કોઈ જથ્થામાં, કોઈ કિંમતે, ચોક્કસ જગ્યાએ, ચોક્કસ સમય અને ચોક્કસ જગ્યાએ મળવો જોઈએ, જેથી આ જાણકારી ગ્રાહકને શિક્ષણ મેળવવું જોઈએ. આમ ગ્રાહક જો અશિક્ષિત રહેશે ને, ગ્રાહક આખી જિંદગીથી શિક્ષિત રહેવો જોઈએ. આમ ગ્રાહક જો શિક્ષિત રહેશે ને તો કોઈ વેપારી કે ઉત્પાદક તેને છેતરપિંડી કરી શકશે. જો ગ્રાહકનાનું શિક્ષણ પાસે હશે ને તો તેને કોઈ ઉત્પાદક કે વેપારી છેતરપિંડી કરી શકશે નહીં. આમ ગ્રાહકની જવાબદારીઓ, જેના અંદર કોઈ ખોટી જાહેરાતો, આમ કોઈ તેના ઉત્પાદકને વધારે વેચાણ કરવા માટે ઉત્પાદક માટે ખોટી જાહેરાતો કે ખોટી એડવર્ટાઇઝો કરતા હોય છે. ઉદાહરણ તરીકે
કોઈ એવું વસ્તુ લેવાથી ખાવાથી ગ્રાહકના એકદમ હાઇટ વધી જશે, કોઈ એવું પીણા પીવાથી ગ્રાહકને એકદમ શરીરની અંદર શક્તિ આવી જશે. આવા ખોટા એડવર્ટાઇઝથી આપણે સાવધ રહેવું જોઈએ, તેની અંદર પગલાં લેવા જોઈએ. આમ આપણે જે વસ્તુ કાયમની વાપરીએ છીએ અને ખોટી જે એડવર્ટાઇઝવાળી આપણે વસ્તુ બંને વાપરવી જોઈએ, જેમાં જો તુલના જોવા મળે ને તો આવી ખોટી એડવર્ટાઇઝો સામે આપણે પગલાં લેવા જોઈએ. આમ ખરીદતી વખતે ખરીદી વખતે સાવધ રહેવું જોઈએ. આમ ગ્રાહકને કોઈ સેવા કે વસ્તુ ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ. કોઈ વેપારી કે ઉત્પાદકના કહેવાથી લેણદેણથી આપણે કોઈ વસ્તુ ખરીદવું જોઈએ નહીં. તેના ઘટકો, ઉપયોગની રીત, બનાવટની તારીખ, તેનો સ્થળ અને તેની બનાવટની તારીખ, રકમ અને વોરંટી ગેરંટી એ આપણે તપાસ કરવું ફરજિયાત હોય છે. દરેક ગ્રાહક કે જે ખાસ ભૂલ દરેક ગ્રાહક આ ભૂલ કરે છે. જેમ કે કોઈ વસ્તુ આપણે કે 100 રૂપિયાનું લીધું હોય, 500 રૂપિયાનું લીધું હોય, 1000 રૂપિયાનું લીધું હોય કે લાખ રૂપિયાનું લીધું હોય, પણ આપણે બિલ લેવા આગ્રહ રાખવો જોઈએ. એક ગ્રાહક જે 100 રૂપિયાનું કે 500 રૂપિયાનું વસ્તુ ખરીદે છે ને તો બિલ લેતા નથી. તે એવું સમજે છે કે આ નાની વસ્તુ છે, આપણે બિલ લેવું નથી, પણ ખાસ બિલ લેવું જોઈએ. જેમ કે કોઈ ગ્રાહકે સેવા વસ્તુ ખરીદ્યું હોય અને તેને કહેવા કરતાં ઉતરતી કક્ષાની મળી હોય તો તે કોઈપણ ફોરમની અંદર કેસ દાખલ કરી શકે છે. જ્યારે તે કેસ દાખલ કરવા જાય છે ને ત્યારે તેની અંદર સબૂતની અંદર પહેલાં જ બિલ માંગે છે. તેથી વેપારી એ ગ્રાહકને બિલ આપવા માટે બંધાયેલો હોય છે. વેપારી બિલ આપવા માટે બંધાયેલો હોય છે. આમ ભારત સરકાર એ ગ્રાહક માટે તત્પર બેઠી છે. તેના કારણે તેને ત્રિસ્તરીય ગ્રાહકને સુરક્ષા મળે તે માટે ત્રિસ્તરીય માળખાની રચના કરવામાં આવી છે. જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનું આયોગ અને રાષ્ટ્રીય કક્ષાનું આયોગ. આમ જિલ્લા કક્ષાનું ફોરમ એ પ્રાથમિક જરૂરિયાત છે. આમ દરેક જિલ્લાએ આ રાજ્ય સરકાર તેની સ્થાપના કરે છે. તેની અંદર એક વડા અને બીજા 2 વ્યક્તિ એવા 3 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને રાજ્ય સરકાર કરે છે. વડા તરીકે એવા અનુભવી ન્યાયતંત્રની નિમણૂક કરવામાં આવે છે. તેની અંદર એક મહિલાની પણ નિમણૂક કરવામાં આવે છે અને મહિલાની નિમણૂક કરવામાં આવે છે તે તકરાર હોય છે. તેની અંદર 20 લાખ સુધીની રકમ હોય તો તેનું નિવારીકરણ કરવામાં આવે છે. જેના સામે ફરિયાદ થઈ હોય તેને મોકલવામાં આવે છે અને જે પણ સબૂત કે વસ્તુ લાયા હોય તેને પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. બંને ગ્રાહકોને સાંભળવામાં આવે છે અને પ્રયોગશાળાના અહેવાલને મત મુજબ રાખી તે નિવારીકરણ કરે છે. પણ જો ગ્રાહક તેમાં પણ અસંતોષકારક હોય તો 30 દિવસની અંદર રાજ્ય કક્ષાના આયોગની અંદર તે કેસ દાખલ કરી શકે છે. રાજ્ય કક્ષાનું આયોગ જે દરેક રાજ્ય લેવલે હોય છે અને તે પણ સ્થાપના રાજ્ય સરકાર જ કરે છે. તેની અંદર પણ એક વડા અને 2 વ્યક્તિ એમ 3 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. તે પણ રાજ્ય સરકાર જ કરે છે. તેની વડા એવા મહાન અનુભવી વ્યક્તિની ન્યાયતંત્રી તરીકે નિમણૂક કરે છે. તેની અંદર એક મહિલાની પણ નિમણૂક કરવામાં આવે છે. તે તકરાર હોય છે તેની અંદર 20 લાખથી 1 કરોડ સુધીની રકમની નિરાકરણ કરવામાં આવે છે. જે જિલ્લા કક્ષાના ફોરમથી નિરાકરણ જે અસંતોષકાર થઈને ગ્રાહક આવ્યા હોય તેનું પણ તેની અંદર નિવારીકરણ કરવામાં આવે છે. જેના સામે કેસ થયો હોય તેને મોકલવામાં આવે છે અને જે સબૂત કે વસ્તુ લાયા હોય તે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. બંને વ્યક્તિની વાતો સાંભળવામાં આવે છે, બંને ગ્રાહકોની, અને પ્રયોગશાળાના અહેવાલને મત મુજબ રાખી અને નિવારીકરણ કરવામાં આવે છે. તો પણ જો ગ્રાહક અસંતોષકારક જોવા મળે ને તો તે 30 દિવસની અંદર રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર તે કેસ દાખલ કરી છે. રાષ્ટ્રીય કક્ષાનું આયોગ જે દરેક રાષ્ટ્ર લેવલે હોયેલું છે અને તેની સ્થાપના કેન્દ્ર સરકાર કરે છે. તેની અંદર એક વડા અને બીજા 4 એમ 5 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. તેની અંદર વડા તરીકે એવા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ થયેલા હોય છે તેની નિમણૂક થાય છે અને તેમાં પણ એક મહિલાની નિમણૂક થાય છે. તે તકરાર હોય છે તેની અંદર 1 કરોડથી વધુ રકમની કેસ હોય તો તે દાખલ કરે છે અને જેની સામે કેસ થયો છે તેને મોકલવામાં આવે છે. જે વસ્તુ કે લાયા હોય તે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. બંને ગ્રાહકોની વાતો સાંભળવામાં આવે છે અને પ્રયોગશાળાના અહેવાલને મતમાં રાખી તેને કેસ નિવારીકરણ કરવામાં આવે છે. જો તેમાં પણ ગ્રાહક અસંતોષકારક જોવા મળે ને તો સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરી છે. આથી આપણને એટલું જ જાણવા મળે કે જો જિલ્લા કક્ષાના ફોરમની અંદર કેસ દાખલ કરે અને જો અસંતોષકારક જોવા મળે ગ્રાહક તો રાજ્ય લેવલની અંદર તે જઈ શકે છે અને જો રાજ્ય કક્ષાના આયોગમાં પણ તે કેસ દાખલ કરે છે અને ચુકાદાથી અસંતોષકારક જોવા મળે છે
તો તે રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર કેસ દાખલ કરી શકે છે. જો તેના અંદર પણ તો કેસ દાખલ કરતા ચુકાદો સાંભળતા સંતોષકારક જોવા મળે ને તો છેલ્લે સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરે છે. તે સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરે છે. આમ ભારત સરકારે એક નારો પણ આવેલો છે, જાગો ગ્રાહક જાગો. જો ગ્રાહક જાગેલા હશે ને તો કોઈ વેપારી કે ઉત્પાદક તેને છેતરપિંડી નહીં કરી શકશે. જો આ સૂત્ર હું એટલું જ કહેવા માંગુ કે આ જો સૂત્ર જો કોઈ પણ ગ્રાહક તેના જીવનની અંદર જો ઉતારી લેશે ને તો કોઈ દિવસ ગ્રાહક કોઈ પણ વેપારી કે ઉત્પાદક પાસેથી છેતરાશે નહીં, કોઈ દિવસ છેતરાશે જ નહીં. એ જ અસ્તુ. જય હિન્દ, જય ભારત.